પંચમહાલ જિલ્લામાં બાળ વિવાહ મુક્તિ રથનું આયોજન કરવામાં આવ્યું છે. ગોધરાની જિલ્લા સેવા સદન કચેરી ખાતેથી આ રથને જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર સામાજિક અભિયાનનું આયોજન ભરૂચની ગ્રામ વિકાસ ટ્રસ્ટ, યુએસએની કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત પંચમહાલ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે. આગામી 20 દિવસ આ રથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરશે, જેમાં બાળ લગ્નના કાયદાકીય ગુના વિશે લોકોને માહિતગાર કરીને બાળકોના શિક્ષણ અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવશે. માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની અંદર આપણે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત આપણો જિલ્લો પંચમહાલ જિલ્લો જે બાળ લગ્ન મુક્ત બને એ પ્રયાસને હાથ ધરી આજ રોજ આપણે આ રથનું પ્રસ્થાન કરીએ છીએ. પંચમહાલ જિલ્લામાં ઘણા એવા કેસીસ સામે આવ્યા છે કે જેમાં ઓછી ઉંમરમાં લગ્ન થયેલ છે, પ્રેગ્નન્સીસ પણ થઈ છે અને જેની ચિંતા અમારા જિલ્લાના આરોગ્ય તંત્ર અને આરોગ્ય અધિકારી પણ કરી છે. આ વિષય ઉપર ગામ લોકોમાં જાગૃતિ લાવવા માટે અને ખાસ યુવાનોમાં જાગૃતિ લાવવા માટે આ રથ જે છે ગામડે ગામડે જશે, લોકોને ભેગા કરશે, પેમ્પલેટ વિતરણ અને માઇકના માધ્યમથી પણ આ વિષય ઉપર જાગૃતિ લાવવામાં આવશે.